અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ થઈ છે અને આ ટ્રેડ ડીલને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આપણે જોયું કે વિધાનસભાનું બજેટ સત્ર થયું છે અને ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવા વિધાનસભા ગૃહમાં પણ આ બાબતને લઈ અને આપણને વિરોધ કરતા જોવા મળ્યા. અને હવે આખી બાબતને લઈ અને છોટાઉદેપુરમાં વિરોધ કરવામાં આવ્યો છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ અને હવે સવાલો એવા ઊભા થઈ રહ્યા છે કે આ ટ્રેડ ડીલના કારણે ભારતના જે ખેડૂતો છે એમને મોટા પાયે નુકસાન થઈ શકે છે. આ નુકસાન એટલા માટે થઈ શકે છે કારણ કે જો અહીંયાની વાત કરવામાં આવે, ભારતના જે ખેત પેદાશો છે એ અમેરિકામાં જશે તો તેની ઉપર કોઈ પણ પ્રકારે ટેક્સ નહીં લાગે, પરંતુ અમેરિકામાંથી જો અહીંયા ખેત પેદાશો આવશે તો એની ઉપર 15% ટેરિફ લાગશે. એટલે આખી બાબતને લઈ અને હવે ક્યાંક ને ક્યાંક અનેક સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. અને આખી બાબતને લઈ અને મેં જ્યારે જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા છે તેમની સાથે વાત કરી ત્યારે તેમણે શું કહ્યું અને ત્યારબાદ છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ જે ઉગ્ર વિરોધ કર્યો એના પર પણ નજર કરીએ. રોજ છોટાઉદેપુર જિલ્લામાં ટ્રેડ ડીલ હટાવો કિસાન બચાવો બાબતને લઈને આજે છોટાઉદેપુર કલેક્ટર ઓફિસે આમ આદમી પાર્ટી છોટાઉદેપુર જિલ્લા તરફથી આજે ગુજરાતના મહામહિમ રાજ્યપાલશ્રીને આવેદન પાઠવ્યું છે. ખાસ કરીને આજે જે ટ્રેડ ડીલ થયું છે એ ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ લાગુ કર્યું છે એનાથી ભારતના અને ગુજરાતના તમામ ખેડૂતો અને ઉદ્યોગપતિઓ અને પશુપાલકોને મોટા પાયે આર્થિક સંકટનો પડકાર ઊભો થયો છે, જેને લઈ આજે છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટી અમારી મોટી સંખ્યામાં આના ન્યાય માટે અને આ ટ્રેડ ડીલ રદ કરવા માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે. આવનાર સમયની અંદર ગુજરાત હોય કે ભારતભરની વાત હોય ત્યારે આ આમ આદમી પાર્ટી જ્યારે રાજ્યવ્યાપી આંદોલન કરવાની જરૂર પડશે ત્યારે પણ અમે આ દેશના નાગરિકો સાથે રહી અને પશુપાલકો ખેડૂતો સાથે રહી અને સમર્થન આપી અને આ લડત આગળ લડીશું. મારું નામ છે વિશ્વનાથભાઈ રાઠવા, વિધાનસભા પ્રભારી છોટાઉદેપુર, આમ આદમી પાર્ટી. જોવા મળ્યા અને તમારા હાથમાં પોસ્ટરો હતા ટ્રેડ ડીલને લઈને. આ આખો મામલો શું છે અને તમે જે વિરોધ નોંધાવ્યો એને લઈને શું કહેવા માંગશો? થોડા દિવસ પહેલા જ્યારે લોકસભાનું સત્ર મળ્યું ત્યારે માનનીય વડાપ્રધાન શ્રીનું સંસદ ભવનમાં ભાજપના સાંસદો દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું, ફૂલહાર કરવામાં આવ્યું અને એમણે એવું જાહેર કર્યું કે અમેરિકા સાથે ટ્રેડ ડીલ થઈ ગઈ છે. એમણે અંદર જોયું નથી કે કયા પ્રકારની ટ્રેડ ડીલ થઈ છે અને સ્વાગત કરી લીધું. અમે જ્યારે અંદર એનો અભ્યાસ કર્યો ત્યારે ભારત જે પણ વસ્તુ અમેરિકામાં મોકલશે એ ચાહે કપાસ હોય, દૂધ હોય, કૃષિ પેદાશો હોય કે કોઈ પણ વસ્તુ, એમાં 18% ટેરિફ અમેરિકા લગાડશે અને અમેરિકા જે પણ વસ્તુ ભારતમાં મોકલશે એ પશુપાલનની પ્રોડક્ટ હશે, કૃષિની પ્રોડક્ટ હશે કે કોઈ બી અમેરિકા ભારતમાં મોકલશે એમાં 0 ટેરિફ. તો તમે સમજો ભારતનો ખેડૂત અને અમેરિકાનો ખેડૂત એકબીજાની હરીફાઈ નથી કરી શકતા. આપણો ખેડૂત નબળો છે, એ માર્કેટમાં, વૈશ્વિક માર્કેટમાં ટકી શકે એવું નથી. આજે વૈશ્વિક માર્કેટ, ઉદારીકરણ, આધુનિકીકરણ, ઔદ્યોગિકરણ જે પણ ચાલે છે એમાં અમેરિકાનો ખેડૂત આજે આગળ છે. તો 0 ટેરિફમાં વસ્તુ આવ્યાથી ભારતના ખેડૂતે ઉદ્ભવેલા વસ્તુનો ભાવ મળશે નહીં, જેને કારણે અમે ટ્રેડ ડીલનો આજે વિરોધ કર્યો છે. ખેડૂતના હિતમાં વિરોધ કર્યો છે, પશુપાલકોના હિતમાં વિરોધ કર્યો છે. આ ડીલ દેશના વડાપ્રધાન શ્રીએ ટ્રમ્પના કહેવા પ્રમાણેની ટ્રેડ ડીલ કરી છે. હું આને ટ્રેડ ડીલને અમે રદ કરવા માટેની આજે માંગ કરી હતી, કેમ કે એમાં પશુપાલકો અને ખેડૂતોને ખૂબ મોટું આવનારા દિવસોમાં નુકસાન થવાનું છે. એટલે એનો આજે અમે વિરોધ કર્યો છે. જી આમ જોવા જઈએ તો આ એક ટ્રેપ ડીલ છે. ટ્રેપ કર્યું છે, ફસાવીને આ ડીલ થયેલી છે. આપ બધા જાણો છો એપ્સ્ટીન ફાઇલ જે બહાર પડી છે એમાં દેશના મોટા નેતાઓના પણ નામ છે. તે બહાર ન પાડવાની શરતે અમેરિકા સાથે આ ટ્રેડ ડીલ 0 ટેરિફના ભારતમાં આવનારી પ્રોડક્ટ પર 0 ટેરિફ લગાડવું અને અહીંથી જાય એ પ્રોડક્ટ પર
18% ટેરિફ લગાડવાની શરતે ડીલ થઈ છે, જેનો અમે વિરોધ કરીએ છીએ. હવે અહીંયા આમ આદમી પાર્ટી દ્વારા સ્પષ્ટ એવી માંગ કરવામાં આવી છે, આ નેતાઓ દ્વારા પણ એવી માંગ કરવામાં આવી છે કે આ જે ટ્રેડ ડીલ છે જેના કારણે મોટા પાયે નુકસાન થઈ શકે છે એને રદ કરવામાં આવે અને આગામી સમયમાં જો આખી બાબતને લઈ અને તંત્ર દ્વારા કોઈ જવાબ નહીં આપવામાં આવે, આ ટ્રેડ ડીલ રદ નહીં કરવામાં આવે તો પછી આખી બાબતને લઈ અને આંદોલન કરવામાં આવશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.